છોટાઉદેપુર જિલ્લામાં હોળી અગાઉ મેળાઓની મોસમ જામી છે, જેમાં આજે 11નો તેલાવ માતાનો મેળો એ એક પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। હું છું સંજય સિંહ રાણા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામ પાસે આવેલા તેલાવ માતા ધામ ખાતે દર વર્ષે ફાગણ સુદ 11ના દિવસે ભવ્ય ધાર્મિક, પારંપરિક અને ઐતિહાસિક લોકમેળો જોવા મળે છે। આ મેળામાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ દૂર દૂરના ગામોથી અને જિલ્લાઓમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે। ધાર્મિક આસ્થાની સાથે સાથે વેપાર ધંધાનો પણ મોટો માહોલ અહીંયા જોવા મળે છે। અહીં રમકડા, ઘર વખરી, ખાણીપીણી અને પરંપરાગત વસ્તુઓના સ્ટોલ લાગી જતા હોય છે, જેના કારણે આ મેળો એ લોકમેળો બની જાય છે। સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર પાંડવ કાળથી અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે, જે લોકોમાં વિશેષ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। માતાજીના દર્શનથી મનોકામના પૂર્ણ થતી હોવાની ભાવના સાથે ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે। મેળાને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા સુરક્ષા અને સુવિધાઓની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે। વધુ વિગતો સાથે જોડાયેલા રહો ટીમ જાગૃત સાથે। જો આપ અમને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો, યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવનારી પ્રત્યેક અપડેટની માહિતી તમને સમયસર મળી રહે। નમસ્કાર। બધા દેખ દેખ કરે છે આપણે। તું આ મહિનેલી બી નહીં થતી। મસ્ત નહીં ગયું।